નમસ્કાર, હું છું અશિતી અને તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સાબરકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે। 25 બેડની આ હોસ્પિટલમાં પ્રતિદિન 80 થી 100 જેટલા દર્દીઓને ભારતીય આયુર્વેદિક પદ્ધતિ દ્વારા સારવાર આપવામાં આવે છે। અહીં સારવારમાં પંચકર્મથી લઈ વિવિધ પરંપરાગત ઉપચાર અને નુસ્ખાઓ આપવામાં આવે છે। દર્દીઓને મફત જમવા સુવિધા સાથે દાખલ કરાય છે અને જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી સારવાર ચાલે છે। હોસ્પિટલ દ્વારા અનેક એવા દર્દીઓ સ્વસ્થ થયા છે જેમણે એલોપેથીમાં ઉપચારથી પરિણામ ન મળ્યું હતું। તબીબી ટીમમાં વૈદો, ફાર્માસિસ્ટ અને મેડિકલ ઓફિસર્સો દ્વારા સંયુક્ત રીતે દર્દીઓને તંદુરસ્ત બનાવવામાં આવે છે। આ પદ્ધતિ રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ માનવ જીવન માટે પાયારૂપ કામગીરી પુરાવા થઈ રહી છે। હિંમતનગરમાં આયુર્વેદિક હોસ્પિટલનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। પ્રતિદિન 80 થી 100 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। પંચકર્મ અને નુસ્ખાઓ દ્વારા સ્વસ્થતા પ્રાપ્ત થવામાં આવે છે। એલોપેથીમાં નિષ્ફળ દર્દીઓ પણ સ્વસ્થ થયા છે। મફત સેવાઓ સાથે માનવ જીવન બચાવ કાર્ય કરવામાં આવે છે। પંચકર્મ અને નુસ્ખાઓ સાથે દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં આવે છે। એલોપેથીમાં નિષ્ફળ દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે। પ્રતિદિન 80 થી 100 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવે છે। પંચકર્મ અને નુસ્ખાઓ દ્વારા આયુર્વેદિક હોસ્પિટલનું મહત્વ પ્રતિદિન 80 થી લઈને 100 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવે છે। હિંમતનગરમાં આયુર્વેદિક હોસ્પિટલનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કારણ કે પ્રતિદિન 80 થી લઈને 100 સુધી દર્દીઓને સારવાર આપવામાં આવે છે। મને 15-17 વર્ષથી જે પ્રોબ્લેમ હતો ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને એ મેં એલોપેથિકની બધી દવાઓ કર્યા પછી જાણવા મળ્યું કે અહીંયા આયુર્વેદિકમાં સારી ટ્રીટમેન્ટ વિનામૂલ્યે થાય છે અને એ ટ્રીટમેન્ટ મેં છેલ્લા 3 વર્ષથી ચાલુ કરી। અત્યારે મને 100% રિઝલ્ટ મળ્યું છે અને ભવિષ્યમાં બી આ જ દવાની આની ઉપર જ ભરોસો રાખીશું એલોપેથીની। અને સરકાર તરફથી આ વિનામૂલ્યે ચાલુ કરેલી છે દવાઓ। 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગર મારો બધા જ પ્રોબ્લેમ દૂર થયેલા છે અને ખૂબ ખૂબ આભાર આ આયુર્વેદિક ટ્રીટમેન્ટ ઉપર, આ સ્ટાફ ઉપર। સારી દવા છે। હિંમતસિંહ લાધુસિંહ સોલંકી। હું રિટાયર્ડ ઇન્ડિયન એરફોર્સમાંથી। હું હિંમતનગરથી આવું છું, પોલીસમાં ફરજ બજાવું છું। છેલ્લા ઘણા ટાઈમથી મને ડાયાબિટીસ હતી। પ્રાઇવેટ દવાઓ લીધી, દવાખાના પણ જઈ આવ્યો પણ કોઈ એની ગોળીઓ કોઈ ત્યાં સુધી સારું રહે પછી પાછું તો એવું થઈ જાય। તો મેં પછી છેવટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે મહેતાપુરા, ત્યાંથી 2 મહિનાથી કન્ટિન્યુઅસ દવા લીધી મેં આયુર્વેદિક ગોળીઓ। એનાથી મને બહુ સારું રાહત રહે છે। બીપી કંટ્રોલ થાય છે, ડાયાબિટીસ પણ કંટ્રોલ થઈ ગઈ છે। ના, કોઈ આની કોઈ આડઅસર થતી નથી। કોઈ ખર્ચ નહીં, 1 રૂપિયાનો ખર્ચ નહીં અને દવા પણ સારી આવે છે। આયુર્વેદિક સારું, એલોપેથિક કરતાં આયુર્વેદિક સારું। મુકેશ કુમાર દુરાભાઈ, ચમાર।